જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં રફતારના રાક્ષસ બન્યા બેકાબુ. માણેજા ક્રોસિંગ વિસ્તારમાં સર્જાયો અકસ્માત. બેફામ રીતે કાર અંકારીને રાહદારીને લીધો અડફેટે. અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું સારવાર દરમિયાન થયું મોત. વડોદરામાં છેલ્લા 3 દિવસમાં થયેલા અકસ્માતમાં 3 થી વધુ વ્યક્તિઓ થયા છે મોત. મને તો એ દવાખાને દાખલ હતા તો મારા મામીએ મને ફોન કર્યો કે તારા મામાને આવી રીતે દાખલ કરેલા છે. કોઈ ભાઈ એમને જોરથી કાર અથાડીને જતો રહ્યું છે. ટાટા નેક્સોન કાર હતી અને એમને એવી રીતે દાખલ કરેલા છે દવાખાનામાં. એ ભાઈ કંઈક એવું જાણવા મળ્યું છે કે પાદરા જતા હતા કાર લઈને. તમારા જે મામા છે ક્યાં જતા હતા? એ નોકરી પર જતા હતા, સિક્યુરિટીની જોબ કરે છે. ક્યાં રહે છે? મકરપુરા, જૂની મસ્જિદ સામે. મકરપુરાથી ક્યાં જતા હતા? મકરપુરાથી એ સિક્યુરિટીની જોબ કરવા માનેજા જતા હતા. અચ્છા, તો ક્યાં આગળ એક્સિડન્ટ થયું? એ માનેજા ક્રોસિંગની આસપાસ થયું છે. મને નથી ખબર પણ એવું જાણવા મળ્યું છે મને. દિવસે રોજે રોજ આવા એક્સિડન્ટ થતા હોય છે. શું માનવું છે તમારું કે કઈ રીતે તંત્રએ કામ કરવું જોઈએ? આવી રીતે જે રીતે બેફામ ડ્રાઇવિંગો થાય છે એના પર લગામ લગાવવા માટે ગવર્મેન્ટે કંઈક એવું લાવવું જોઈએ કે આ રીતે, અને એમના માટે કડક સજા ઊભી રાખવી જોઈએ કે આવી રીતે બેફામ ડ્રાઇવિંગ ના થાય અને આવી રીતે લોકોને જાનની હાનિ ના થાય. એના માટે નામ શું હતું અને અત્યારે ડૉક્ટરે શું કીધું તમને? નયન મરાઠે છે એમનું નામ, અને ડૉક્ટરે એવું કીધું છે કે એમનું કંઈક જોરદાર માર લાગ્યો છે અને વધારે લોહી વહી જવાથી એમનું મૃત્યુ થયું છે. બ્રેન પર પણ માર તો લાગ્યો હતો પણ એવું કંઈ લાગ્યું નહીં, પણ એમને વધારે બ્લડિંગ થયું હતું એના લીધે એમને મૃત્યુ થઈ ગયું છે. શું નામ છે આપનું? ઉમેશ મરાઠે. આ એક્સિડન્ટ મારા મામાનો છે, નયનભાઈ મરાઠે. જેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા અને ફૂલ સ્પીડમાં આવેલી ગાડી નેક્સન ટાટા, જે ડૉક્ટર ખુદ ચલાવે છે, અને એમણે આવો એક ગંભીર અકસ્માત કર્યો છે જેથી એમનું મૃત્યુ થયું છે. એ ડૉક્ટર પાદરા બાજુના છે. હમણાં હાલ પોલીસ કસ્ટડીમાં છે. મકરપુરા પોલીસ સ્ટેશનની અંદર હાજર છે. અને મામા ચાલતા જતા હતા. તમે એમની ગાડીમાં બી જોશો ને, એક્સિડન્ટનો જે આગળનો ભાગ છે એટલી સ્પીડ ઝડપે ચાલેલી છે, એટલે એ કેવી રીતનાનું થયેલું છે, કેટલી સ્પીડે ચલાવી છે. જે પોલીસ તંત્ર છે કેવી કાર્યવાહી કરવી જોઈએ આવા લોકો પર? કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જે 4 રસ્તે રોકાતા ના હોય અને 5 લાસ્ટ સિગ્નલો હોય છે, 5 આંકડાના જે નંબરો બતાવે છે ત્યારે સ્ટોપ બિલકુલ થઈ જવું જોઈએ. એની જગ્યાએ ભાગવાની કોશિશ કરે છે અને આ રીતે એક્સિડન્ટનો હા, આના વિશે તો આ જ છે. સ્પીડ બધા 4 રસ્તે રોકી એક્સિડન્ટ થાય એટલે એનો મતલબ શું છે કે પોલીસવાળાએ કોઈ કાર્યવાહી કરતા જ નથી. શું નામ છે આપનું? અહીંયા હમણાં હાલમાં બી કોઈ પોલીસવાળા ઊભા રહેતા નથી. શું નામ છે આપનું? મારું નામ કીર્તિકાંત શિવાજીરાવ જાદવ છે.